ભગવાન કહે છે કે હે અર્જુન, તમે દેવતાઓ પ્રત્યે ભાવના રાખો, દેવતાઓ તમારા પ્રત્યે રાખશે. પરસ્પર એકબીજા પ્રત્યે ભાવ રાખશો તો બધાનું શ્રેય થશે. આમ આમ શ્લોક બાલસ્વામી બહુ સરસ, એકાબીજા પ્રત્યે ભાવ રાખશો એમાં બધાનું શ્રેય થાય, બધાનું કલ્યાણ થશે. ગઈકાલે મેં ત્યાં અમદાવાદમાં વાત કરી કે ભાવ છે એ જ જિંદગી છે, એ જ જીવન છે. જેના જીવનમાં કોઈ ભાવ જ નથી તો જિંદગીનો કોઈ મતલબ નથી. ઈશ્વરમાં ભાવ, કોઈ સાધુ સંતમાં ભાવ, કોઈ ભગવાનના ભક્તમાં ભાવ, માત પિતામાં ભાવ, કોઈ પછી માનવ પ્રત્યે કે જીવ પ્રાણી માત્ર પ્રત્યે જે સદભાવ, એ જ જિંદગીની મજા છે. જેટલો અભાવ ને કુભાવ એટલું જીવન દુઃખરૂપ અને ભારરૂપ બને, જેટલો સદભાવ એટલું માણાનું જીવન હળવું ફૂલ, પ્રેમાળ અને સુખમય બને. અને ભાવ તત્વ એવું છે કે પરસ્પર સામે સામું જળવાય. વનવે કોઈ રાખે પણ બહુ લોંગ ટાઈમ ટકે નહીં. એક વ્યક્તિ ભાવ રાખે પણ સામેની વ્યક્તિ પછી ભાવ ન દાખવે બિલકુલ, તો પછી હાલે કદાચ એક વ્યક્તિની ઉદારતાને કારણે થોડો સમય, પણ લાંબો સમય પછી ઈ સંગ દ્વારિકા પોગે. એટલે ભગવાન શું બોલ્યા? પરસ્પરમ ભાવયંતઃ. ખાલી ભગવાન પૂરતું નહીં, ભગવાન પ્રત્યે ભક્ત ભાવ રાખે અને ભક્ત પ્રત્યે ભગવાન ભાવ રાખે. એ નીતિ બધે લાગુ પડે. બે ભાઈ ભાઈ વચ્ચે એ નીતિ લાગુ પડે, બે પતિ પત્ની વચ્ચે એ નીતિ લાગુ પડે, ગુરુ શિષ્ય હોય, ગુરુભાઈ હોય, મિત્ર મિત્ર હોય, પાર્ટનર પાર્ટનર હોય, બધાની વચ્ચે આ નીતિ લાગુ પડે કે જે પરસ્પર ભાવ રાખે એમાં શ્રેય પરમ અવાપ્સ્યથ, એમાં બધાનું શ્રેય થાય. અને એમાં જો ભગવાનમાં ભાવ હોય તો પરમ શ્રેય. સામાન્ય રીતે કોઈનામાં ભાવ હોય ને તો શ્રેય તો થાય જ. ભાવમાં શ્રેય થાય, અભાવમાં શ્રેય કોઈ દિવસ ન થાય. એટલે મારે ને તમારે બધાએ આપણું હૃદય ભાવવાળું બનાવવું. એટલે હું એક સૂત્ર મેં આપ્યું છે કે ભાવ સે જીઓ, નફરત છે નહીં. બધા પ્રત્યે ભાવ વહેવડાવો, કોઈ નફરત ન કરવી. સમાજ છે, દુનિયા છે, ક્યારેક કોઈ તમારું જરા માઇનસ બોલે, તમારી જરા નિંદા કરે, ટીકા કરે, તો અભાવ નહીં વહેવડાવવાનો. આપણું હૃદય આપણે ઘૃણિત નહીં કરવાનું. હશે ભાઈ, આ દુનિયામાં 5 માણા એવા બી હોઈ શકે, એમાં આપણે આપણા હૃદયને બગાડવાની જરૂર નથી. ગુલાબનો છોડ હોય તો એમાં ગુલાબના ફૂલ બી હોય ને એમાં કાંટા બી હોય. હા, પછી કાંટાને લઈને આપણે ગુલાબના છોડનો તિરસ્કાર ન કરાય. એમ દુનિયામાં 5 માણા તમારી પ્રશંસા કરે, 5 માણા કોઈ નિંદા બી કરે, તો એમાં આપણે નિંદા કરનારા પ્રત્યે આપણા હૃદયને અભાવવાળું નહીં બનાવવાનું. નુકસાન એમાં આપણને જ હશે. આપણું હૃદય જેટલું ભાવભીનું રહે એટલું આપણને સુખ રહે. આપણું હૃદય જેટલું અભાવવાળું, ઘૃણાવાળું, કુભાવવાળું થાય એટલું આપણને અપસેટ થાય, આપણે ઉદાસ રહી, આપણને દુઃખ રહ્યા કરે. આ પરિવારમાં બી આવું રાખવું. કદાચ સાસુબા હોય, દેરાણી હોય, જેઠાણી હોય, ભાઈ હોય, પતિ હોય, પત્ની હોય, પરિવારમાં બી હોય બધું. એમાં કોઈ પાત્રો સારા બી હોય, કોઈ જરા તરા મોળા બી હોય, કોઈ જરા બોલી જતા હોય, કોઈ સ્વાર્થ વૃત્તિ રાખતા હોય, કોઈ જરા તરા આડા નડતા હોય, આ તે થતું હોય, એવું બધાના પરિવારોમાં હોય. પણ બને ત્યાં સુધી અભાવ નહીં વહેવડાવો. અને તમને એના ઉદાહરણ બતાવું કે રામચંદ્ર ભગવાનને કઈ અને મંથરા એટલા નડ્યા, એટલું તો લગભગ આપણને કોઈ નડતું નહીં હોય. પણ રામે નો મંથરા પ્રત્યે અભાવ દાખ્યો, નો એણે કઈ પ્રત્યે દાખ્યો. કઈ પ્રત્યે નો દાખ્યો હોય તો સમજાય કે ભાઈ ભરતની માં, પણ મંથરા પ્રત્યે પણ નહીં. વાલ્મીકી રામાયણમાં વાંચ્યું છે કે જ્યારે શત્રુઘ્ન અને ભરત બે મામાની ઘરેથી આવ્યા અને ખબર પડી કે આ મંથરાને કારણે આખી અયોધ્યાની બાજી પલટી ગઈ અને આખી અયોધ્યા શોકમાં ડૂબી ગઈ. જે આનંદના સાગરમાં હિલોળા મારતી હતી અયોધ્યા, એ શોકના વાતાવરણમાં ડૂબી ગઈ. એનું કારણ આ મંથરા છે. એટલે શત્રુઘ્ન મંથરાને મારવા માટે જાય છે. થોડો મેથી પાક દીધો બી ખરો મંથરાને.
ત્યાં ભરતજી આવ્યા અને ભરતજી એમ કહ્યું કે ભાઈ તું એને મારમાં. તમે આમ વાત જોજો, ભરતજી કહેશે કે તું મંથરાને મારમાં. શું કરવા? કે જો આ વાતની ખબર વનમાં રામને પડશે તો રામનું દિલ દુખાશે. કે હા, રામને ખબર પડશે કે શત્રુઘ્ને મંથરાને મારી તો રામનું દિલ દુખાશે. જેણે વનવાસ દીધો હોય, રાજ છીનવી લીધું હોય અને એને કોક મારે, એની ખબર પડે ને તો આપણને તો રાજીપો થાય, હારું થયું, લ્યો ટાઢે પાણીએ ગઈ. પણ રામને નહીં. ભરત એમ બોલે કે આ વાતની રામને ખબર પડશે તો રામ દુઃખી થશે. રામ ક્ષત્રિય હતા તો એની ક્ષમા ભાવના જો. એટલે આજ યુગો પછી પણ આ ભારતની જનતા રામની મારે પણ પરિવારમાં કેળવવી પડે. આપણે તો નાનું નાનું હોય, જરા તરા કંઈક થાય તો એ સહન કરી લેવું, જાતું કરવું, બહુ આપણું હૃદય અભાવવાળું ન બનાવવું. પરસ્પર જેટલો ભાવ વહે એટલું વહેવડાવું. બરાબર ને? આપણે બી બધાએ, અમારે કોઈને જો ને હાથ પેઢીએ હુજ તક તો લાગે નહીં, અમારે બધા એ રીતના. પણ છતાંય આજે એમ ભગવાનની દયાથી અમારે આ બધા આટલા વર્ષથી હું સૌ કોઈ પ્રત્યે સહેજે અભાવ કોઈને નહીં, કે કોઈને મન દુઃખ થયું હોય, મનાવવા પડ્યા હોય, કાંઈક જરા આમ મન ભેદ થયો હોય એવું નહીં. એટલે આપણને એમ લાગે કે સ્વર્ગ જેવું સુખ ભગવાને આપણને આપ્યું છે. ભાઈ સ્વર્ગ જેવું સુખ, પરિવાર હળી મળીને રહેતો હોય ને એટલે સ્વર્ગ જેવું સુખ અહીંયા મળે. જો આ બહુ પાક્કું છે. અને એની માટે ભાવ તત્વ જોશે. પરિવારમાં હંપ રાખવો હોય એટલે ભાવ જોશે ને જોશે. કોઈનામાં ઓછો હોય તો કોકે થોડોક વધારે વાપરવો પડે. જ્યાં ત્રણ ભાઈઓ ભેગા રહેતા હોય ને એક ઓછું કમાતો હોય, એક વધુ કમાતો હોય તો બધાની મનોકામનાઓ પૂરી થતી જાય. એમ કદાચ કોઈ એકાદું પાત્ર પરિવારમાં ઓછું ભાવનાવાળું હોય તો બે પાત્રોએ થોડોક વધારે ભાવ વહેવડાવો એટલે ઓટોમેટિક ભાવનું બેલેન્સ જળવાઈ જાય. એટલે આ શ્લોક દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ. અર્જુન, આપણે દેવતાઓને પ્રસન્ન, એની પ્રત્યે ભાવના દાખવો, એને પ્રસન્ન કરો અને દેવતાઓ તમને પ્રસન્ન કરશે. પરસ્પરમ ભાવયંત શ્રેય પરમ અવાપ્સ્યથ. અને ભાવ વસ્તુ કેવી છે આખી? એક બે વાત તમને કહું. ભગવાનમાં સૌથી વધારે ભાવ તો ભગવાનમાં કરવો. આ ભાવ વસ્તુ પેલી એક તો આપણામાં આવવી જોઈએ, આવી જાય ને તો પછી બધું બહુ સારું છે. ભગવાનમાં ભાવ હોય, હા, અને ભગવાનને વશ કરવા કે ભગવાનની ભક્તિમાં ભાવ સિવાય બીજું કાંઈ છે જ નહીં. ભગવાન કાંઈ આપણી સત્તાથી વશ ન થાય, ભગવાન કાંઈ આપણી સંપત્તિથી વશ ન થાય, ભગવાન આપણી બુદ્ધિથી વશ ન થાય, ભગવાન આપણી કળાથી વશ ન થાય. નાયમાત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વેશ વૃણુતે તેન લભ્ય. કઠોપનિષદમાં યમ રાજા નચિકેતાને કહે છે કે જેનું વરણ ભગવાન કરે એ જ ભગવાનને પામે છે. નાયમાત્મા પ્રવચન એને બહુ મોટી મોટી કંઈ કથાઓ કરવાથી ભગવાન મળી જાય એવું નથી. હા, બહુ શ્રવણ કરવાથી મળી જાય એમ પણ નથી. નાયમાત્મા પ્રવચન એને લભ્યો ન મેધયા, બહુ બુદ્ધિથી મળી જાય એવું નથી. ન મેધયા, નાયમાત્મા પ્રવચન ન લભ્યો ન મેધયા. ભગવાન કોને મળે તો કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય. જેનું વરણ ભગવાન કરે એને ભગવાન મળે. ભગવાન વરણ કોનું કરે? જ્યાં એને અપરંપાર ભાવ દેખાય એનું વરણ ભગવાન કરે. ભાવ ન ભાળે તો ભગવાન હામુય જોવે નહીં. ગમે એટલો રૂપાળો હોય, ગમે એટલો બુદ્ધિશાળી હોય, ગમે એટલો સત્તાવાળો હોય કે સંપત્તિવાળો હોય, ઈશ્વર એની હામું પણ ન જોવે.